શહેરની સમસ્યાઓ પૈકીની સૌથી મુખ્ય જ્યારે કંસારાની સમસ્યા કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં હજુ પણ જેને તે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને કંસારા નવીનીકરણ શુદ્ધિકરણ હોય કે સજીવીકરણ હોય પરંતુ આજે પણ મચ્છરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળી નથી। રૂપિયા પર કરોડોના ખર્ચ કરવા છતાં મચ્છરોનો ત્રાસ ઘટવાને બદલે વધ્યો છે, જેનું કારણ કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગ્ર નીકળેલી ઝાડી ઝાખરા મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો વધતો ઉપદ્રવ અટકાવવા હાલમાં નજીવા પગલાં ભરવાના તો શરૂ કર્યા છે, પરંતુ તેનો કાયમી ઉકેલ જરૂરી બન્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના અહીં 2.5 લાખ લોકો સ્પર્શતો તો કંસારો હજુ પણ એક મોટી સમસ્યા બની। વર્ષ 2000થી કંસારા શુદ્ધિકરણની વાતો શરૂ હતી, પરંતુ 2005થી તો તે નવા નામે કંસારા શુદ્ધિકરણ ચૂંટણીલક્ષી બની ગયો। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે કંસારા શુદ્ધિકરણના નામે ધારાસભ્યોએ પણ જસ લેવામાં કોઈ બાકી રાખ્યું નથી, પરંતુ વાસ્તવિકતા તો 2020માં ખાતમુહૂર્ત થયા બાદ હજુ પણ કંસારો શુદ્ધ થયો નથી અને સરકારે રૂપિયા પર અને 52 કરોડ કંસારા સજીવીકરણ માટે ફાળવ્યા હતા અને મહાનગરપાલિકા દ્વારા 8.1 કિલોમીટર લંબાઈના કંસારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, પરંતુ દબાણ અને જમીન સંપાદન નહીં થઈ શકવાને કારણે હજુ પણ કંસારા પ્રોજેક્ટ આજ દિન સુધી અધૂરો રહ્યો છે। હું ડોક્ટર મૌલિક વાઘાણી, નાયબ આરોગ્ય અધિકારી, ભાવનગર મહાનગરપાલિકા। ભાવનગરમાં કાયાબી સહિતના વિસ્તારોમાં કંસારાને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। જ્યાં જ્યાં પાણી ભરાઈ રહેતું હોય છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે। અમને જ્યાં જ્યાં મચ્છરોનો ઉપદ્રવ જણાય કે કોઈ વિસ્તારમાંથી ફરિયાદ મળે અથવા તો અમારો સ્ટાફ સર્વે કરતો હોય ત્યાંથી અમને જો ફરિયાદ મળે તો એ વિસ્તારમાં અમારા ભાવનગર મહાનગરપાલિકાના 14 આરોગ્ય કેન્દ્રો છે। આ આરોગ્ય કેન્દ્રોમાં જે ફિલ્ડ સ્ટાફ રહેલો છે તેના દ્વારા નિયમિત સર્વે થાય છે અને આ ઉપરાંત ફોગિંગની કામગીરી કરવામાં આવે છે અને જો જરૂર જણાય અને અમને પોઝિટિવ પાત્રો મળે તો એ પાત્રોનો નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે। લોકોમાં જો આ બાબતે કોઈ રોગચાળો કે એવું મારું ધ્યાનમાં આવે તો લોકોને અપીલ છે કે અમારા 14 આરોગ્ય કેન્દ્રો ખાતે ડોક્ટર તથા સ્ટાફની ટીમ ઉપલબ્ધ છે અને દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે, ત્યાં સારવાર લઈ શકે છે। મચ્છરના ઉપદ્રવ બાબતે જો ફરિયાદ કરે તો અમે ત્વરિત પગલાં લઈને ત્યાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની કામગીરી કરીએ છીએ। હવે ઉનાળો પૂરો થશે અને ચોમાસું શરૂ થશે, એના અગમચેતીના પગલાંના રૂપે અમે લિંક વર્કરની ભરતી દર ચોમાસામાં કરીએ છીએ, એ રીતે કરવાનું આયોજન કરી રહ્યા છીએ। આ ઉપરાંત દરેક આરોગ્ય કેન્દ્રના MPW છે એમને દંડ ઉઘરાવવાની સત્તા આપવામાં આવેલી છે, એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો કોઈ રહેણાંકી વિસ્તાર છે ત્યાં મચ્છરની ઉત્પત્તિ થાય એ રીતે જો પાણી ભરાયેલું હશે તો એને નિયમ મુજબ અલગ અલગ દંડની જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે। આ MPW છે એમનું સુપરવિઝન MPHS દ્વારા કરવામાં આવનાર છે। ડોક્ટર વિજય કાપડિયા, રોગચાળા નિયંત્રણ અધિકારી, મહાનગરપાલિકા ભાવનગર। મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે કંસારાના કિનારાને લઈને આખા કાળેપુર વિસ્તાર સહિતના આજુબાજુના વિસ્તારમાં કેવી કામગીરી? હાલમાં મચ્છરોના ઉપદ્રવને ધ્યાને રાખીને જોવા જઈએ તો રોગચાળો હાલમાં કાબુમાં છે। કોઈ નવા ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે મેલેરિયાના કેસો હમણાં નોંધાયેલા નથી, પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે આપણે દર વર્ષની જેમ 300 લિંક વર્કર બહેનો રાખવાની પ્રક્રિયા હાથ ધરેલ છે। આ તમામ બહેનો ભાવનગરમાં દરેક ઘરે ઘરે જોઈને મચ્છરનો ઉપદ્રવ ઘટે અટકે એ માટે કામગીરી કરશે। શહેરનો તમામ વિસ્તાર દર 10 દિવસે કવર થાય એવું આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈઓને સત્તા સોંપવામાં આવેલ છે કે રહેણાંક સ્થળો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યાં મચ્છરનો ઉપદ્રવ થાય એ રીતે પાણી ભરાવા હોય ત્યાં દંડની પ્રક્રિયા અને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરશું। આ ઉપરાંત જ્યાં કાયમી પાણીથી ભરાયેલા સ્ત્રોતો છે ત્યાં ગપ્પી માછલી મૂકવાની કામગીરી પણ શરૂ છે।